હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ લક્ષ્ય એજ્યુકેશન ઓનલાઈન. ધોરણ 10માં ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્રનો આ છે એપિસોડ નંબર 6. આગળના એપિસોડમાં આપણે મધ્યવર્તી સ્થિતિમાનના બે મૂલ્યો મધ્યક અને બહુલક શોધતા શીખ્યા. આ એપિસોડમાં આપણે મધ્યવર્તી સ્થિતિમાનનું ત્રીજું મૂલ્ય એટલે કે મધ્યસ્થ વિશેની માહિતી મેળવીશું. ધોરણ 9માં મધ્યસ્થ વિશેની તમે કેટલીક માહિતી મેળવી છે. મધ્યસ્થ કેવી રીતે શોધવો એના માટેના સૂત્રો પણ તમે શીખ્યા છો, પણ એ હતો અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવા માટેની રીત. આપણે 10મા ધોરણમાં વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવાનો છે. એ પહેલાં એક વખત ધોરણ 9માં જે આપણે અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધતા શીખ્યા હતા એનું રિવિઝન કરી લઈએ. તો ચાલો કરી લઈએ રિવિઝન મધ્યસ્થ શોધવા માટેનું. મધ્યસ્થ સૌ પહેલાં ધોરણ 9માં શીખ્યા હતા તે પ્રમાણે અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ એટલે શું? તો એની વ્યાખ્યા છે કે માહિતીના અવલોકનોને ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવતા જે અવલોકન બરાબર મધ્યમાં આવે તેને એ આપેલી અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ કહે છે. તો મધ્યસ્થ એટલે ટૂંકમાં ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવેલા અવલોકનનું સૌથી મધ્યમાં આવેલું અવલોકન. હવે 9મા ધોરણમાં આપણે શીખ્યા હતા એ પ્રમાણે સૂત્રોની ચર્ચા કરીએ. અહીં બે શક્યતાઓ છે. અવર્ગીકૃત માહિતી માટે જો આપેલા અવલોકનોની સંખ્યા એટલે કે n એ અયુગ્મ સંખ્યા હોય, એનો મતલબ કે આપેલા અવલોકનોની સંખ્યા 7 હોય, 9 હોય, 11 હોય, 13 હોય, આ રીતે અયુગ્મ સંખ્યા હોય તો મધ્યસ્થનું સૂત્ર છે m બરાબર n+1/2 મો પ્રાપ્તાંક. આ જ્યારે અયુગ્મ સંખ્યામાં અવલોકનો હોય ત્યારે. બીજી શક્યતા છે જો આપેલા અવલોકનોની સંખ્યા n એ યુગ્મ સંખ્યા હોય, એટલે કે 8, 10, 12, 14 આ રીતે યુગ્મ સંખ્યામાં અવલોકનો હોય તો મધ્યસ્થનું સૂત્ર થાય m બરાબર n/2 મૂ અવલોકન પ્લસ n/2 + 1 મૂ અવલોકન આખાના છેદમાં 2. તો આ બે સૂત્રો છે જ્યારે આપણી પાસે આપેલી માહિતી અવર્ગીકૃત હોય અને તેનો મધ્યસ્થ શોધવો હોય. વધુ સમજૂતી માટે આપણે આ બંને રીત માટેના એક એક ઉદાહરણ લઈએ. તો અહીંયા તમારી સામે એક પ્રશ્ન છે, આપેલા અવલોકનોનો મધ્યસ્થ શોધો, અને અહીં આપેલા અવલોકનો છે 11, 25, 32, 17, 2, 22, 29, 35 અને 6. આનો મધ્યસ્થ શોધવા માટે સૌથી પહેલાં આપણે આપેલા અવલોકનોને ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવીશું. તો આપણે સૌથી પહેલાં એને ચડતા ક્રમમાં ગોઠવી દઈએ. તો અહીં આ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા આપણને ક્રમ આવો મળશે: 2, 6, 11, 17, 22, 25, 29, 32 અને 35. આ થઈ ગયો ચડતો ક્રમ. હવે સૌથી પહેલાં આપણે ગણીશું કે આપેલા અવલોકનોની સંખ્યા કેટલી છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. અહીં અવલોકનોની સંખ્યા 9 છે એટલે આપણે લખીશું કે n બરાબર 9. હવે આપણે જાણીએ છીએ કે આપણી પાસે બે શક્યતા હોય, n અયુગ્મ હોય અથવા તો n યુગ્મ હોય. 9 એટલે કે એકી સંખ્યા છે, એટલે કે અયુગ્મ સંખ્યા છે. તો જ્યારે અવલોકનોની સંખ્યા અયુગ્મ હોય ત્યારે મધ્યસ્થનું સૂત્ર આપણે આગળ સમજ્યા તે પ્રમાણે m બરાબર n+1/2 મો પ્રાપ્તાંક. તો અહીં આપણે આ સૂત્ર લખી દીધું. m એટલે કે મધ્યસ્થ બરાબર n+1/2 મો પ્રાપ્તાંક. પ્રાપ્તાંક એટલે અવલોકન. હવે અહીં આપણે કિંમત મૂકી દઈએ. n બરાબર 9 છે તો 9 + 1 છેદમાં 2 મો પ્રાપ્તાંક. અહીં 9 + 1 બરાબર 10 થશે, એટલે કે 10/2 મો પ્રાપ્તાંક. 10/2 બરાબર થશે 5, એટલે કે 5મો પ્રાપ્તાંક. તો અહીં મધ્યસ્થ જે મળ્યું એ 5મો પ્રાપ્તાંક છે. આનો અર્થ એવો નથી કે મધ્યસ્થનું મૂલ્ય 5 છે, પણ મધ્યસ્થ એ આપેલા માહિતીના અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી મળતો 5મો પ્રાપ્તાંક. ચેક કરીએ આપણે. 1, 2, 3, 4 અને 5. અહીં ચડતા ક્રમમાં અવલોકનોમાં 5મો પ્રાપ્તાંક મળે છે 22. તો આપણે કહી શકીએ કે આ માહિતીનો મધ્યસ્થ છે 22. તો આ અવર્ગીકૃત માહિતીમાં જ્યારે nનું મૂલ્ય અયુગ્મ હોય ત્યારે મળતો મધ્યસ્થ. હવે એક બીજું ઉદાહરણ લઈએ. અહીં પણ અવર્ગીકૃત માહિતી આપેલી છે, એના અવલોકનો આપેલા છે અને આપણે એનો મધ્યસ્થ શોધવાનો છે. આપેલા અવલોકનો છે 27, 39, 55, 12, 32, 17, 50, 21, 46 અને 44. હવે સૌપ્રથમ અહીંયા પણ આપણે આપેલા અવલોકનોને ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવીશું. ચાલો ગોઠવી દઈએ.
તો અહીં ચડતા ક્રમમાં ગોઠવતા અવલોકનો આપણને આ રીતે મળશે: 12, 17, 21, 27, 32, 39, 44, 46, 50 અને 55. હવે આપણે ચેક કરીએ કે અહીં આપેલા અવલોકનોની સંખ્યા કેટલી છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો અહીં આપણે કહી શકીએ કે અવલોકનોની સંખ્યા n બરાબર 10 છે. આપણે જાણીએ છીએ કે 10 એ યુગ્મ સંખ્યા છે. તો અહીંયા અવલોકનોની સંખ્યા એ યુગ્મ સંખ્યામાં આપણને મળે છે. તો આપણે જે 9મા ધોરણમાં ભણ્યા હતા એ પ્રમાણેનું જો સૂત્ર વાપરીએ તો સૂત્ર આવું બનશે: મધ્યસ્થ m બરાબર n/2 મૂળ અવલોકન પ્લસ n/2 પ્લસ 1 મૂળ અવલોકન આખાના છેદમાં 2. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. તો અહીં આપણી પાસે આ સૂત્ર આપણે લખી નાખ્યું. હવે આમાં કિંમતો મૂકીએ તો n/2 મૂળ અવલોકન n બરાબર 10 છે એટલે આપણે લખી શકીએ કે 10/2 મૂળ અવલોકન પ્લસ 10/2 પ્લસ 1 n/2 પ્લસ 1 મૂળ અવલોકન અને આખાના છેદમાં આવશે 2. હવે 10/2 એટલે કે 5, 5મું અવલોકન પ્લસ 10/2 એટલે કે 5 વત્તા 1 એટલે કે 6મું અવલોકન એટલે કે છઠ્ઠું અવલોકન છેદમાં 2. હવે આપણે ચેક કરીશું કે ચડતા ક્રમમાં 5મું અવલોકન અને છઠ્ઠું અવલોકન કયું છે. અહીં ભૂલથી પણ 5 વત્તા 6 છેદમાં 2 ન લખતા, નહીં તો આન્સર ખોટો થઈ જશે. 5 વત્તા 6 11/2 કરશો તો આન્સર ખોટો થઈ જશે. 5મું અવલોકન અને છઠ્ઠું અવલોકન પકડવાનું આપણે. 1, 2, 3, 4, 5. 5મું અવલોકન છે 32 અને છઠ્ઠું અવલોકન છે 39. તો અહીંયા 5મું અવલોકન પ્લસ છઠ્ઠું અવલોકન એટલે કે 32 વત્તા 39 છેદમાં 2. એટલે અહીંયા આપણે 32 અને 39નો સરવાળો કરીશું, જે મળશે આપણને 71 છેદમાં 2. એટલે અહીંયા આપણે 71ને 2 વડે ભાગવાના, જે મળશે આપણને 35.5. તો અહીં આપણને આ માહિતી માટેનું મધ્યસ્થ મળશે 35.5. જ્યારે એકી સંખ્યામાં એટલે કે અયુગ્મ સંખ્યામાં અવલોકનો હોય ત્યારે બરાબર વચ્ચે એક અવલોકન મળી જશે. જેમ કે આગળના ઉદાહરણમાં 9 અવલોકન હતા ત્યારે ચડતા ક્રમમાં આગળ 4, પાછળ 4 અને 5મું અવલોકન બરાબર વચ્ચે મળી જાય. આ બરાબર વચ્ચેનું અવલોકન 22 મળ્યું હતું, તે મધ્યસ્થ થતું હતું. પણ જ્યારે માહિતીમાં આપેલા અવલોકનોની સંખ્યા યુગ્મ સંખ્યામાં હોય એટલે કે બેકી સંખ્યામાં હોય ત્યારે બરાબર વચ્ચે એક અવલોકન નહીં મળે, પણ બરાબર વચ્ચે આપણને 2 અવલોકનો મળશે. આગળ 4, પાછળ 4, વચ્ચે 2, કુલ 10 અવલોકનો છે. તો વચ્ચેના 2 જે અવલોકનો મળશે એનો સરાસરી મૂલ્ય એટલે કે બંનેનો સરવાળો ભાગ્યા 2 કરીએ ત્યારે આપણને મધ્યસ્થ મળશે. તો આ હતું રિવિઝન ધોરણ 9નું અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવા માટેનું રિવિઝન. જો તમે આ જ દાખલાની વધારે પ્રેક્ટિસ કરવા માંગતા હો તો તમે 9મા ધોરણની ચોપડીને રેફર કરી લો એક વખત અને એમાંથી બીજા કેટલાક દાખલાઓનો અભ્યાસ કરી લો, એટલે તમારું રિવિઝન થઈ જાય, વધારે પ્રેક્ટિસ થઈ જાય. કારણ કે હવે આપણે શરૂ કરવાનું છે 10મા ધોરણમાં જે નવું આવે છે તે, અને એ છે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવાની રીત. હવે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ કઈ રીતે શોધીશું એના માટે પણ એક સૂત્ર છે, એ સૂત્રને આપણે સમજીશું અને એના ઉપરથી આપણે દાખલા ગણીશું. તો ચાલો શરૂ કરીએ ધોરણ 10માના મધ્યસ્થમાં પ્રવેશ અને જોઈએ કેવી રીતે શોધી શકીશું આપણે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ. તો અહીંયા તમારી સામે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર છે. સૌથી પહેલાં સૂત્ર યાદ રાખી લેજો. મધ્યસ્થ માટેનું સૂત્ર છે m બરાબર l પ્લસ કૌંસમાં n/2 માઇનસ CF આખાના છેદમાં f ગુણ્યા h. આ સૂત્ર સૌથી પહેલાં ગોખી નાખો, યાદ કરી દો, રટ્ટો મારી દો, પણ યાદ રહી જવું જોઈએ. હવે અહીંયા બધી જ ટર્મ શું છે એ આપણે સમજી લઈએ. L બરાબર મધ્યસ્થ વર્ગની અધસીમા. આગળના એપિસોડમાં આપણે બહુલકમાં શીખ્યા હતા L બરાબર બહુલક વર્ગની અધસીમા. એવી રીતે અહીંયા મધ્યસ્થ શોધવાનું છે, એટલા માટે મધ્યસ્થ વર્ગની અધસીમા. મધ્યસ્થ વર્ગ કેવી રીતે શોધવો એ આપણે એક દાખલો લઈશું એટલે ખબર પડશે. n બરાબર અવલોકનોની કુલ સંખ્યા. ત્યાર પછી CF છે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ. સંચયી આવૃત્તિ એટલે શું એ દાખલામાં ખબર પડશે, એટલે ત્યાં જાણીશું. F બરાબર મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અને h બરાબર વર્ગ લંબાઈ, જે તમે જાણો જ છો, આગળ આપણે ઉપયોગ કર્યો છે. તો આ સૂત્ર, સૌથી પહેલાં સૂત્ર યાદ કરી લો,
ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ સ્વાધ્યાય 14.3માં અને જોઈએ કેવી રીતે શોધીશું આપણે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ. તો અહીંયા તમારી સમક્ષ સ્વાધ્યાય 14.3નો પહેલો દાખલો છે. તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 250 પર પ્રશ્ન છે, નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોની માસિક વીજ વપરાશની માહિતી આપે છે. તમારે માહિતીનો મધ્યસ્થ, મધ્યક અને બહુલક ત્રણેય શોધવાનું છે. પ્રશ્નમાં કીધા પ્રમાણે મધ્યક અને બહુલક શોધતા આપણે આગળના એપિસોડમાં શીખી ગયા છે, એટલે એ કામ તમારે જાતે કરવાનું છે. અહીંયા હું તમને મધ્યસ્થ શોધતા શીખવીશ. સૌથી પહેલાં માહિતી જોઈએ આપણે. તો માહિતીમાં અહીંયા તમને વર્ગો આપ્યા છે, જેમાં માસિક વપરાશ એકમમાં આપ્યો છે, વીજળીનો વપરાશ જેને આપણે યુનિટમાં ગણીએ છીએ એટલે કે એકમમાં, અને ગ્રાહકોની સંખ્યા જે આવૃત્તિ છે FI. તમે જોઈ શકો છો માસિક વપરાશ માટેના યુનિટ 65 થી 85 હોય તેવી ગ્રાહકોની સંખ્યા 4 છે. 85 થી 105 વાળા 5 ગ્રાહકો, 105 થી 125ની આવૃત્તિ 13, 125 થી 145ની 20, 145 થી 165ની 14, 165 થી 185ની 8 અને 185 થી 205ની આવૃત્તિ છે 4. આ માહિતી આપણને આપી છે. આના ઉપરથી આપણે મધ્યસ્થ શોધવો છે. હવે જ્યારે પણ સંચયી આવૃત્તિમાં મધ્યસ્થ શોધવો હોય તો એક વાતનું હંમેશા ધ્યાન રાખજો. સૌથી પહેલું કામ કરવાનું છે એ છે સંચયી આવૃત્તિ શોધવાની. હવે સંચયી આવૃત્તિ એટલે શું અને કેવી રીતે શોધી શકાય તે સમજીએ. તો સંચયી આવૃત્તિનો અર્થ થાય જે ક્રમ પર તમે ઊભા છો તેની આવૃત્તિ તથા એની ઉપરના બધા જ વર્ગોની આવૃત્તિનો સરવાળો, એને કહેવાય સંચયી આવૃત્તિ. સંચયી એટલે કે સંચય થયેલી એટલે કે કુલ આવૃત્તિ. અહીં આપણે પહેલા વર્ગ ઉપર છીએ અત્યારે, તો પહેલા વર્ગની આવૃત્તિ અને તેની આગળના બધા જ વર્ગોની આવૃત્તિનો કુલ સરવાળો. તો પહેલા વર્ગની આગળ કોઈ જ વર્ગો હોતા નથી એટલે એની આવૃત્તિ 0 થશે, અને પહેલા વર્ગની આવૃત્તિ 4 છે એટલે 0 + 4 = 4. તો અહીંયા પહેલા વર્ગ માટે સંચયી આવૃત્તિ આપણને મળશે 4. હવે બીજા વર્ગની આવૃત્તિ વત્તા એની આગળના બધા જ વર્ગોની આવૃત્તિ. બીજા વર્ગની આવૃત્તિ 5 છે, આગળ એક જ વર્ગ છે, એની આવૃત્તિ 4 છે એટલે 5 + 4 = 9, એટલે કે બીજા વર્ગની સંચય આવૃત્તિ મળી આપણને 9. બીજી રીતે વિચારીએ તો પહેલા વર્ગની જે આવૃત્તિ હતી 4 વત્તા બીજા વર્ગની આવૃત્તિ ઉમેરી દો તો 4 + 5 = 9. ત્રીજા વર્ગની સંચય આવૃત્તિ કેવી રીતે શોધીશું? તો ત્રીજા વર્ગની આવૃત્તિ વત્તા તેની અગાઉના બધા જ વર્ગોની આવૃત્તિઓનો સરવાળો, એટલે કે 13 + 5 + 4, 13 + 5 18, 18 + 4 22. એટલે ત્રીજા વર્ગ માટે આપણને સંચય આવૃત્તિ મળશે 22. બીજી રીતે વિચારીએ તો 9 + 13 = 22. હવે આપણે સરળ રીતે આગળ વધીશું. 22 અહીંયા ત્રીજા વર્ગની સંચય આવૃત્તિ મળી ગઈ. ચોથા વર્ગમાં જવા માટે આ સંચય આવૃત્તિ વત્તા એના પછીના વર્ગની આવૃત્તિ 22 + 20 = 42. ત્યાર પછીના વર્ગની સંચય આવૃત્તિ 42 + 14, 42માં 14 ઉમેરીએ તો આપણને મળશે 56. આ મળી ગઈ 56. ત્યાર પછીની સંચય આવૃત્તિ બરાબર આ સંચય આવૃત્તિ વત્તા આગળના વર્ગની આવૃત્તિ 56 + 8 = 64, અને ત્યાર પછી 64 + 4 = 68. તો આ રીતે આપણે સંચયી આવૃત્તિ શોધી શકીએ. અને એક વસ્તુ યાદ રાખીશું, સંચયી આવૃત્તિમાં છેલ્લી સંખ્યા જે મળે તે આપેલા આવૃત્તિ વિતરણમાં કુલ સંખ્યા એટલે કે કુલ અવલોકનોની સંખ્યા જેટલી મળે. અહીં 68 ગ્રાહકો એ કુલ સંખ્યા છે જે આપણને સંચય આવૃત્તિમાં છેલ્લું મૂલ્ય મળે છે. હવે સંચય આવૃત્તિ મેળવ્યા પછી જે કામ કરવાનું છે તે સૌથી પહેલાં આપણે લખીશું n. n = 68 છે એટલે આપણે શોધી કાઢીએ n/2. n/2 એટલે કે 68/2 બરાબર થશે 34. આ સૌથી પહેલાં શોધવું જરૂરી છે. હવે આ જે 34 એટલે કે n/2 મળ્યો એનું મૂલ્ય આપણે સંચય આવૃત્તિમાં ક્યાં આવશે એ શોધીશું. હવે આ સંચય આવૃત્તિનો અર્થ પહેલાં સમજી લઈએ. તો પહેલા વર્ગમાં સંચય આવૃત્તિ 4 છે, એનો અર્થ એવો થાય કે અહીં સુધી એ 4 સુધીની સંખ્યાઓ અથવા તો 4 સુધીના પ્રાપ્તાંકો અહીંયા છે. મતલબ કે 4 અને એની આગળના પ્રાપ્તાંકો 1 2 3 4 અહીં સુધી છે. ત્યાર પછીનામાં 4 પછીના 9 સુધીના પ્રાપ્તાંક એટલે કે 5 6 7 8 9 એ બીજા વર્ગમાં આવશે, એટલે કે અહીંયા 5 થી 9 આવશે. ત્યાર પછી આવશે 9 પછીના એટલે કે 10 થી 22 સુધીના પ્રાપ્તાંક. ત્યાર પછીનામાં આવશે 22 પછીના એટલે કે 23 થી 42 સુધીના પ્રાપ્તાંક. ત્યાર પછી આવશે 42 પછીના એટલે કે 43 થી 56 સુધીના પ્રાપ્તાંક, અને ત્યાર પછી આવશે અહીંયા 57 થી 64, અને ત્યાર પછી આવશે 65 થી 68 પ્રાપ્તાંક.
હવે આપણે મેળવવો છે n/2મો પ્રાપ્તાંક, એટલે કે 34મો પ્રાપ્તાંક. આ 34મો પ્રાપ્તાંક આપણને સંચયી આવૃત્તિમાં ક્યાં મળશે? તો અહીંયા તમે જુઓ, પહેલામાં 1 થી 4, બીજામાં 5 થી 9, ત્રીજામાં 10 થી 22, ચોથામાં 23 થી 42. 23 થી 42માં 34મો પ્રાપ્તાંક મળી જાય તો આ 42 વાળું જે પદ છે એ આખું કોલમને આપણે આ રીતે હાઇલાઇટ કરીશું, એને આ રીતે બોક્સ બનાવીને પેક કરી દઈશું. તો આ જે આપણને મળ્યું એ n/2મો પ્રાપ્તાંક ધરાવતો વર્ગ મળ્યો. તો એના માટે આપણે એવું કહી શકીએ કે સંચયી આવૃત્તિમાં n/2મો એટલે કે 34મો પ્રાપ્તાંક ધરાવતો વર્ગ, આપણે આ બોક્સ બનાવ્યું તે આ વર્ગ છે 125 થી 145 છે. માટે આપણે કહી શકીએ કે મધ્યસ્થ વર્ગ બરાબર 125 થી 145. તો n/2મો પ્રાપ્તાંક સંચયી આવૃત્તિમાં જે વર્ગમાં મળશે એ વર્ગને આપણે મધ્યસ્થ વર્ગ કહીશું. આ રીતે આપણે મધ્યસ્થ વર્ગ શોધવાનો અને એને આ રીતે તમારે કોષ્ટકમાં બોક્સ બનાવી દેવાનો, એટલે આપણે એનો ઉપયોગ કરવો હોય ત્યારે સીધો ઉપયોગ કરી શકીએ. હવે આપણે સૂત્રમાં જે બાકીના પદો છે એના વિશે વિચારીએ. તો L બરાબર મધ્યસ્થ વર્ગની અધસીમા. તો મધ્યસ્થ વર્ગ આપણે શોધી કાઢ્યો 125 થી 145. તો આપણે કહી શકીએ અહીંયા કે L બરાબર મધ્યસ્થ વર્ગની અધસીમા એટલે કે 125 મળશે આપણને. ત્યાર પછી n બરાબર અવલોકનોની કુલ સંખ્યા જે આપણને આપેલી છે n બરાબર 68, એટલે આપણે લખી દઈશું n બરાબર 68 કુલ અવલોકનો. ત્યાર પછીનું પદ આપણે મેળવવું છે CF. CF એટલે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ. એ આપણે અહીંયાથી મેળવીશું કોષ્ટકમાંથી. કોષ્ટકમાં આપણે મધ્યસ્થ વર્ગ મેળવી લીધો 125 થી 145. એની આગળના વર્ગની સંચયી આવૃત્તિ એ આવશે 22. તો અહીંયા આપણે એરો કરીને લખી દેવાનું આ રીતે તમારે કોષ્ટકની બહાર અથવા તો કોષ્ટકમાં અંદર જ CF. CF મળી ગયું આપણને મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ. તો CFનું મૂલ્ય આપણે નીચે લખીશું, CF બરાબર 22. ત્યાર પછી આપણને જોઈએ છે F. F બરાબર મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. મધ્યસ્થ વર્ગ આપણે જે મેળવ્યો છે તેમાં આવૃત્તિ, સંચયી આવૃત્તિ નહીં પણ આવૃત્તિ, એટલે કે આ મૂલ્ય જે છે એ F છે. તો Fનું મૂલ્ય આપણને મળશે 20. તો અહીં આપણે લખીશું F બરાબર 20 જે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ છે. અને H બરાબર વર્ગ લંબાઈ આપણે જાણીએ જ છે વર્ગ લંબાઈ કેવી રીતે મેળવવી. અહીં આપેલા વર્ગ છે 65 થી 85, 85 થી 105, 105 થી 125 જે સતત આવૃત્તિ વિતરણ છે, એટલે કે ઉર્ધ્વ સીમા ઓછા અધસીમા 85 માઇનસ 65, એટલે કે આપણને H બરાબર મળશે 20. તો આ બધા જ પદો જેની આપણને સૂત્રમાં જરૂરિયાત છે એ આપણે મેળવી લીધા. L બરાબર મધ્યસ્થ વર્ગની અધસીમા 125, N બરાબર કુલ આવૃત્તિ 68, CF બરાબર મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ 22, F બરાબર મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 20 અને H બરાબર વર્ગ લંબાઈ 20. હવે આ બધા જ મૂલ્યો આપણે મધ્યસ્થના સૂત્રમાં મૂકી અને ગણતરી કરીશું. મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર આપણે આગળ વાત કરી છે તે પ્રમાણે m બરાબર L પ્લસ n/2 માઇનસ CF અપોન F ઇન્ટુ H. હવે અહીંયા આ સૂત્રમાં આપણે આ બધા જ પદોના મૂલ્યો જે આપણે આગળ મેળવ્યા એ મૂકી દઈશું. તો સૌથી પહેલાં Lનું મૂલ્ય આપણે આગળ મેળવ્યું છે, Lનું મૂલ્ય છે 125. તો 125 વત્તા કૌંસમાં n/2, n 68 છે, n/2 બરાબર 34 આપણે મૂલ્ય મેળવ્યું છે એટલે ડાયરેક્ટ મૂકી દઈશું 34 માઇનસ CF. CFનું મૂલ્ય આપણે જાણીએ જ છીએ, આગળ મેળવ્યું છે 22. તો CFનું મૂલ્ય આપણે મૂકીશું અહીંયા 22 છેદમાં F. Fનું મૂલ્ય આગળ આપણે મેળવ્યું છે 20 ગુણ્યા H. H બરાબર 20. તો આ બધા જ મૂલ્યો આપણે અહીંયા મૂકી દીધા. હવે ગણતરી કરીએ તો 125 વત્તા 34 માઇનસ 22, 34માંથી 22 બાદ કરીએ આપણને મળશે 12 છેદમાં 20 ગુણ્યા 20. અહીંયા 20 સીધે સીધા છેદ ઉડી જશે એટલે આ કટ થઈ જશે. માટે 125 વત્તા 12, 125 વત્તા 12 બરાબર 137. તો અહીંયા આપણને મધ્યસ્થ મળે છે 137. આપણે મધ્યસ્થ જે શોધવાનો છે એ વીજળીના વપરાશ માટેના એકમ
એનો મધ્યસ્થ શોધવાનો છે. એટલે આપણે અહીંયા લખીશું m બરાબર 137 એકમ અથવા તો 137 યુનિટ. તો આ રીતે આપણે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ સૂત્ર પરથી મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો સ્વાધ્યાય 14.3નો પહેલો દાખલો, જેની અંદર મધ્યસ્થ વર્ગીકૃત માહિતી માટે આપણે શોધ્યો. આ જ દાખલામાં તમારે મધ્યક અને બહુલક પણ શોધવાનો છે, જે કામ તમારે જાતે કરવાનું છે. બહુલક શોધવાનું કામ તો બહુ સરળ છે. મધ્યક તમારે ત્રીજી રીત એટલે કે પદ વિચલનની રીતથી શોધવાનો છે. મધ્યસ્થની વધારે પ્રેક્ટિસ માટે આપણે સ્વાધ્યાય 14.3ના જ બીજા કેટલાક દાખલા જોઈએ. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ દાખલો આપણે લઈશું સ્વાધ્યાય 14.3માંથી પ્રશ્ન નંબર 4. અહીંયા પ્રશ્ન છે, એક છોડના 40 પાંદડાની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધીમાં માપવામાં આવી છે. આપણે આ માહિતીનો મધ્યસ્થ શોધવો છે. હવે તમને પ્રશ્નમાં જે આપ્યું છે તમારી ટેક્સ્ટ બુકમાં, એની અંદર બે કોલમ આપ્યા છે. એક છે લંબાઈ મિલીમીટરમાં અને બીજી છે પાંદડાઓની સંખ્યા, જેને આપણે આવૃત્તિ કહીશું FI. અહીંયા મેં વચ્ચે એક કોલમ કર્યું છે જેમાં ખાલી જગ્યા રાખી છે. એ શા માટે રાખી છે એ પછી જણાવું છું. પહેલાં તમે પ્રશ્નને સમજી લો જે ટેક્સ્ટ બુકમાં આપ્યો છે તે. તો લંબાઈ મિલીમીટરમાં જે આપી છે એના વર્ગો આપ્યા છે અને સામે પાંદડાઓની સંખ્યા આપી છે FI એટલે કે આવૃત્તિ. 118 થી 126 આવૃત્તિ છે 3. પાંદડાની લંબાઈ 127 થી 135 મિલીમીટર હોય તેની આવૃત્તિ છે 5. લંબાઈ 136 થી 144 મિલીમીટર હોય તેવા પાંદડાઓની સંખ્યા 9 છે. 145 થી 153 મિલીમીટર લંબાઈ ધરાવતા પાંદડાઓની સંખ્યા 12 છે. 154 થી 162 વાળા 5, 163 થી 171 મિલીમીટર વાળા 4 અને 172 થી 180 મિલીમીટર વાળા 2 પાંદડાઓની સંખ્યા છે. હવે તમે એ જોઈ શકો છો કે આપેલી માહિતીમાં જે વર્ગો આપ્યા છે 118 થી 126, 127 થી 135, 136 થી 144, અહીં પહેલા વર્ગની ઉર્ધ્વ સીમા અને બીજા વર્ગની અધઃ સીમા સમાન નથી. એટલે કે આ જે આવૃત્તિ વિતરણ છે એ અસતત આવૃત્તિ વિતરણ છે. યાદ રાખજો, મધ્યસ્થ અને બહુલકના દાખલામાં જ્યાં જ્યાં એલની જરૂર પડે છે સૂત્રમાં, ત્યાં આવૃત્તિ વિતરણ કમ્પલસરી સતત હોવું જરૂરી છે. એટલે આ આપેલું જે આવૃત્તિ વિતરણ છે એને આપણે સતત આવૃત્તિ વિતરણમાં ફેરવવું પડશે. તો આવૃત્તિ વિતરણને સતત બનાવવા માટે જે વર્ગ તમને આપ્યા છે એમાં પહેલા વર્ગની ઉર્ધ્વ સીમા અને બીજા વર્ગની અધઃ સીમા વચ્ચે એક અંકનો ગેપ છે. આપણે શું કરીશું, અધઃ સીમામાંથી 0.5 માઇનસ કરવાના અને ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરવાના, એટલે આપણને સતત આવૃત્તિ વિતરણ મળશે. જુઓ, પહેલા વર્ગમાં 118 અધઃ સીમા છે, એમાંથી 0.5 માઇનસ કરીએ એટલે કે બાદ કરીએ તો 118 માઇનસ 0.5 આપણને મળશે 117.5 થી 126 જે ઉર્ધ્વ સીમા છે એમાં 0.5 ઉમેરીશું એટલે 126 વત્તા 0.5 એટલે મળશે આપણને 126.5. ત્યાર પછીના વર્ગમાં 127 છે અધઃ સીમા, એમાંથી 0.5 બાદ કરીએ એટલે 126.5 થી 135માં 0.5 ઉમેરીએ તો આપણને મળશે 135.5. ત્યાર પછીની અધઃ સીમા છે 136, 136માંથી 0.5 બાદ કરીએ તો 135.5 થી 144માં 0.5 ઉમેરીએ તો 144.5. અહીં તમે જોઈ શકો છો આવૃત્તિ વિતરણ સતત બને છે. પહેલા વર્ગમાં 117.5 થી 126.5, ત્યાર પછીના વર્ગની અધઃ સીમા માટે આ સીમા બિંદુ કહેવાશે. અધઃ સીમા બિંદુ 126.5 થી 135.5 આ ઉર્ધ્વ સીમા બિંદુ, ત્યાર પછી 135.5 થી 144.5. આ રીતે સતત મળે છે. હવે આગળ તમે આ જ રીતે જઈ શકો છો. 144.5 થી 153માં 0.5 ઉમેરીએ તો 153.5. ત્યાર પછી 153.5 થી 162માં 0.5 ઉમેરીએ તો 162.5. ત્યાર પછી 162.5 થી 171માં 0.5 ઉમેરીએ તો 171.5. ત્યાર પછી 171.5 થી 180.5. તો આ રીતે આપણને સતત આવૃત્તિ વિતરણ મળે છે. જ્યારે પણ અસતત હોય ત્યારે મધ્યસ્થ અને બહુલક શોધવા માટે આ કામ કરવું ફરજિયાત છે. હવે ત્યાંથી આગળ વધીએ તો આપણે જાણીએ જ છીએ કે મધ્યસ્થ શોધવો હોય એટલે આગળનું કામ છે સંચયી આવૃત્તિ. સંચયી આવૃત્તિ શોધતા આપણે આગળના દાખલામાં શીખ્યા એ પ્રમાણે જ પહેલા વર્ગની સંચયી આવૃત્તિ જે પહેલા વર્ગની આવૃત્તિ હોય તે જ એટલે કે 3. હવે ઉમેરતા જઈશું આવૃત્તિને. 3 વત્તા 5
એટલે બીજા વર્ગની સંચય આવૃત્તિ મળશે 8. ત્યાર પછી આગળ 9 ઉમેરીએ તો 9 + 8 17. ત્યાર પછી 17 + 12 મળશે આપણને 29. ત્યાર પછી 29માં 5 ઉમેરીએ 29 + 5 મળશે 34. પછી 34માં 4 ઉમેરીએ 38 અને 38માં 2 ઉમેરીએ 40. આગળ વાત કરીએ આપણે એ પ્રમાણે સંચય આવૃત્તિમાં જે અંતિમ સંચય આવૃત્તિ મળે છે એ આપેલી આવૃત્તિઓની કુલ સંખ્યા, અહીંયા 40 પાંદડા, કુલ 40 પાંદડાની વાત છે તો એ મળી ગઈ આપણને. આ સંચય આવૃત્તિ ટોટલ બધા જ વર્ગોની મળી ગઈ. હવે આગળનું જે કામ કરીશું તેમાં n બરાબર 40 છે, માટે સૌથી પહેલાં n/2 શોધવાનું. n/2 એટલે કે 40/2 બરાબર 20. હવે 20મો પ્રાપ્તાંક આપણે શોધવાનો છે સંચય આવૃત્તિમાં ક્યાં મળે છે તે. આગળ આપણે વાત કરી છે એ પ્રમાણે પહેલી સંચય આવૃત્તિમાં 1 થી 3 આવશે, બીજામાં 3 પછીનું એટલે કે 4 થી 8 આવશે, ત્રીજામાં 8 પછીનું એટલે કે 9 થી 17 આવશે અને ચોથામાં 17 પછીનું એટલે કે 18 થી 29 આવશે. આપણે n/2 એટલે કે 20 શોધવા છે તો 20 આપણને મળશે આ 29 સુધીમાં, 18 થી 29 સુધીમાં. તો આ જે વર્ગ છે એને આપણે આ રીતે બોક્સ બનાવી દઈશું કે જેના પરથી આપણને મળશે મધ્યસ્થ વર્ગ. તો n/2મો પ્રાપ્તાંક જ્યાં મળ્યો તે સંચય આવૃત્તિ પરથી આપણે વર્ગ મેળવ્યો. તો એ પરથી આપણે લખીશું કે 20મું અવલોકન એ વર્ગ 144.5 થી 153.5માં છે. માટે અહીંયા મધ્યસ્થ વર્ગ 144.5 થી 153.5 છે. અહીંયા હવે આપણે અસતતવાળા વર્ગો લેવાના નહીં, પણ સતત આવૃત્તિ વિતરણના વર્ગો લેવાના. એટલા માટે મધ્યસ્થ વર્ગ 144.5 થી 153.5 મળ્યો. હવે બાકીના પદો આપણે મેળવીશું. પહેલું પદ આપણે લઈશું L. L એટલે કે મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ એટલે કે 144.5. ત્યાર પછી આપણે મેળવીશું H એટલે કે વર્ગ લંબાઈ. આપણે આગળ વાત કરી જતી તે પ્રમાણે અસતત આવૃત્તિ વિતરણમાં એક સંખ્યાનો ગેપ છે, એટલા માટે ઉર્ધ્વ સીમા માઇનસ અધસીમા એમાં 1 ઉમેરી દેવાનું. 126 માઇનસ 118 બરાબર 8 થાય, એમાં 1 ઉમેરીએ એટલે 9 મળશે. તો વર્ગ લંબાઈ મળશે 9. અને જો ડાયરેક્ટ કરવું હોય સતતમાંથી તો સતત આવૃત્તિ વિતરણમાં જે બે સંખ્યાઓ છે એની ડાયરેક્ટ બાદબાકી કરી દેવાની. 126.5 માઇનસ 117.5 તમે કરશો તો તમને 9 મળશે. એટલે કે વર્ગ લંબાઈ આપણને મળી ગઈ 9. ત્યાર પછી આપણને જરૂર પડશે CFની. CF એટલે કે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ. મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ છે 17, માટે આ કેસમાં આપણને CF મળશે 17. ત્યાર પછી F. F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ છે 12, તો અહીંયા મળશે આપણને 12. કોષ્ટકમાં આ બંને દર્શાવી દેવાનું, એટલે અહીંયા આપણને F લખી નાખવાનું અને આગળના વર્ગમાં અહીંયા CF લખી દેવાનું. તો અહીંયા આપણે જે પણ પદોની જરૂરિયાત છે એ આપણે લખી દીધા. હવે આપણે સૂત્ર પર જઈશું. તો સૂત્ર ફરી એક વખત, મધ્યસ્થ m બરાબર L પ્લસ કૌંસમાં n/2 માઇનસ CF આખાના છેદમાં F ગુણ્યા H. હવે આમાં જે પણ આપણે પદોની કિંમતો મેળવી છે એ મૂકી દઈએ. L બરાબર 144.5 પ્લસ કૌંસમાં n/2 આપણે આગળ મેળવી જ લીધું છે, n/2 બરાબર 20 માઇનસ CF બરાબર 17 છેદમાં F બરાબર 12 ગુણ્યા H એટલે કે વર્ગ લંબાઈ બરાબર 9. હવે આપણે આગળ ગણતરી કરીશું. 144.5 વત્તા 20 માઇનસ 17 બરાબર 3 છેદમાં 12 ગુણ્યા 9. અહીંયા 3 અને 12ના છેદ સીધે સીધા ઉડી જશે. આપણે જાણીએ છીએ 3 એકા 3 અને 3 ચોક 12 એટલે 144.5 વત્તા હવે અહીંયા 1/4 ગુણ્યા 9 વધ્યા, 1 ગુણ્યા 9 બરાબર 9/4. અહીંયા આગળની ગણતરી માટે તમારે 9ને 4 વડે ભાગવા પડશે. 9નો 4 વડે ભાગાકાર કરો, શું મળે છે? તો તમને 9/4 બરાબર મળશે 2.25. એટલે આપણને આગળ મળશે 144.5 વત્તા 2.25. ગણતરી હું અહીંયા બતાવું છું. 144.5 વત્તા 2.25. ધ્યાન રાખવું જરૂરી છે, અહીંયા પોઈન્ટની નીચે પોઈન્ટ આવે. ઘણા વિદ્યાર્થીઓ આ જગ્યા ઉપર મિસ્ટેક કરતા હોય છે, એટલે અહીંયા આપણે 5 છે અને 50 કહી શકીએ. આ બંનેનો સરવાળો કરીએ તો આપણને મળશે 5 વત્તા 2 7, 4 ને 2 6,
146.75. તો અહીંયા આ કિસ્સામાં આપણને મધ્યસ્થ મળશે 146.75. આ મધ્યસ્થ આપણે પાંદડાની લંબાઈ મિલીમીટરમાં હોય તે રીતે મેળવ્યો છે. એટલે અહીંયા મધ્યસ્થ મળશે 146.75 મિલીમીટર. આ થઈ ગયો આપેલી માહિતી માટેનો મધ્યસ્થ. ત્યાર પછીનો આપણે એક પ્રશ્ન લઈશું, સ્વાધ્યાય 14.3નો પ્રશ્ન નંબર 6. માહિતી આપી છે કે સ્થાનિક ટેલિફોન યાદીમાંથી 100 અટક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી છે અને અંગ્રેજી મૂળાક્ષરોમાં અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનું આવૃત્તિ વિતરણ તમને આપ્યું છે. આપેલી માહિતી પરથી તમારે મધ્યસ્થ શોધવાનો છે. હવે અહીં તમે માહિતીમાં જોઈ શકો છો અક્ષરોની સંખ્યાના વર્ગ આપ્યા છે અને અટકોની સંખ્યા આવૃત્તિ એટલે કે FI આપી છે. વર્ગ આપ્યા છે 1 થી 4, એટલે કે 1 થી 4 અક્ષર હોય તેવી અટકોની સંખ્યા 6 છે. 4 થી 7 અક્ષર ધરાવતી અટકોની સંખ્યા 30 છે. 7 થી 10 અક્ષરવાળી 40, 10 થી 13 વાળી 16, 13 થી 16 વાળી 4 અને 16 થી 19 અક્ષરવાળી અટકોની સંખ્યા 4 છે. કુલ સંખ્યા 100 છે. આપણને કીધું જ છે કે 100 અટકોની યાદી છે. હવે આપણે મધ્યસ્થ શોધવો છે એટલે સૌથી પહેલું કામ છે સંચયી આવૃત્તિ. આ દાખલામાં તમે જોઈ શકો છો કે માહિતીના જે વર્ગ આપ્યા છે 1 થી 4, 4 થી 7, 7 થી 10, 10 થી 13 સતત આવૃત્તિ વિતરણ છે. સતત છે એટલે આમાં આપણે સતત ફેરવવાની કોઈ જરૂર નથી જ. આગળના દાખલામાં અસતત હતું એટલા માટે એને સતત બનાવ્યું હતું. અહીં આપણને સતત આપેલું જ છે. તો સૌથી પહેલું આપણે કામ કરીશું સંચય આવૃત્તિ શોધીએ. પહેલા વર્ગ માટે સંચય આવૃત્તિ જે આવૃત્તિ હોય તે જ એટલે કે 6. ત્યાર પછી 6 વત્તા 30 36 ઉમેરતા જઈશું. ત્યાર પછી 36 વત્તા 40 આપણને મળશે 76. ત્યાર પછી 76 વત્તા 16 92, 92 વત્તા 4 96 અને 96 વત્તા 4 100. અંતિમ સંચયી આવૃત્તિ એ કુલ આવૃત્તિ જેટલી મળી જશે. હવે સૌથી પહેલું કામ આપણે કરીશું n બરાબર 100 માટે n/2 100/2 બરાબર 50. હવે આ 50મું અવલોકન ક્યાં મળે છે એ આપણે સંચયી આવૃત્તિમાં જોવાનું. તો પહેલા વર્ગ માટે 1 થી 6, બીજામાં 6 પછીનું એટલે કે 7 થી 36, ત્રીજામાં 36 પછીનું એટલે કે 37 થી 76. તો અહીંયા આપણને 37 થી 76 મળે છે જેની અંદર n/2 એટલે કે 50મું પ્રાપ્તાંક આવી જાય. તો આ વર્ગને આપણે આ રીતે હાઇલાઇટ કરી દઈશું, આ રીતે બોક્સ બનાવી દઈશું. તો આ ઉપરથી આપણે લખીશું કે અહીં 50મું અવલોકન એ વર્ગ 7 થી 10માં આવે છે. માટે મધ્યસ્થ વર્ગ આપણને મળી ગયો 7 થી 10. હવે આપણે શોધીશું બાકીના પદો જે જરૂરી છે તે. L બરાબર મધ્યસ્થ વર્ગની અધસીમા 7, H એટલે કે વર્ગ લંબાઈ 1 થી 4, 4 થી 7, 7 થી 10 સતત આવૃત્તિ વિતરણ છે. ઉર્ધ્વ સીમા માઇનસ અધસીમા 4 - 1 બરાબર 3. વર્ગ લંબાઈ અહીંયા મળશે આપણને 3. ત્યાર પછી આપણે CF મેળવીશું. આપણે જાણીએ જ છીએ કે CF એ મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ છે જે અહીં આપણને મળશે 36. ત્યાર પછી F એ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ છે. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ છે 40, તો F બરાબર 40 મળશે. અહીં કોષ્ટકમાં એ વસ્તુ આપણે દર્શાવી જ દઈશું. 40ની બાજુમાં F લખી દઈશું અને 36ની બાજુમાં CF લખી દઈશું. બધા જ પદો જેની જરૂરિયાત છે આપણે મેળવી લીધા. હવે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. સૂત્ર આપણે જાણીએ જ છે મધ્યસ્થ M બરાબર L પ્લસ કૌંસમાં n/2 માઇનસ CF આખાના છેદમાં F ગુણ્યા H. હવે કિંમતો મૂકી દઈએ બધા જ પદોની. L બરાબર 7 વત્તા કૌંસમાં n/2 જે આપણે મેળવેલું જ છે 50 માઇનસ CF બરાબર 36 છેદમાં F બરાબર 40 ગુણ્યા H બરાબર 3. હવે આગળ ગણતરીમાં આપણે મેળવી શકીએ 7 વત્તા 50 માઇનસ 36 બરાબર આપણને મળશે 14/40 ગુણ્યા 3. અહીંયા જો કોઈ છેદ ઉડતા હોય તો ઉડાવી શકીએ. અહીંયા આપણને મળશે 2 થી છેદ ઉડશે 7 દુ 14 અને 20 દુ 40. તો આપણને મળશે 7 વત્તા કૌંસમાં આવશે 7/20 ગુણ્યા 3. 3 અને 20ના કોઈ છેદ ઉડતા નથી એટલે અહીંયા આપણને આગળ મળશે 7 વત્તા અહીંયા ગુણાકાર થશે 7 ગુણ્યા 3, 7 તરી 21/20. અહીંયા તમારે 21ને 20 વડે ભાગવા પડશે. 21ને 20 વડે ભાગતા શું મળે છે? તો તમને મળશે
21 ભાગ્યા 20 બરાબર 1.05. તો અહીં આપણે સરવાળો કરીશું 7 વત્તા 1.05 એટલે આપણને મળશે 7.00 પ્લસ 1.05. આ બંનેનો તમે સરવાળો કરો તો તમને મધ્યસ્થ મળશે 7 વત્તા 1 એટલે 8.05. તો અહીંયા આપણને મધ્યસ્થ મળી ગયો 8.05. આ દાખલામાં આપણે જે મધ્યસ્થ શોધ્યો છે એ ટેલિફોન ડિરેક્ટરીમાં જે અટકોની સંખ્યા છે તેમાં અક્ષરોનો મધ્યસ્થ શોધ્યો છે. એટલે આપણે અહીંયા કહી શકીએ કે મધ્યસ્થ m બરાબર 8.05 અક્ષરો. તો આ રીતે આપણે મધ્યવર્તી સ્થિતિમાન મધ્યસ્થ મેળવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સમજ્યા કેવી રીતે મધ્યસ્થ શોધવો વર્ગીકૃત માહિતીનો. હું આશા રાખું છું કે તમને સમજ પડી છે. આ એપિસોડમાં આપણે સ્વાધ્યાય 14.3ના 3 દાખલા કર્યા છે. દાખલા નંબર 1, 4 અને 6. તમારે એ જ રીતે બીજા 2 દાખલા જાતે કરવાના છે. દાખલા નંબર 5 અને દાખલા નંબર 7 સેમ મેથડ એવી જ રીતે કરવાના છે. જો હજુ કંઈ કાચું પાક્કું હોય તો વિડીયો ફરીથી એક વખત જોઈ લો અને પાક્કું કરી દો અને બાકીના 2 જાતે કરવાના દાખલાની પ્રેક્ટિસ કરી લો. હવે વાત કરીએ આપણે દાખલા નંબર 2ની. એમાં ખૂટતી આવૃત્તિ શોધવાની છે. મધ્યસ્થ આપેલો છે, ખૂટતી આવૃત્તિ શોધવાની છે. એ કામ આપણે આ એપિસોડમાં નહીં પણ આવતા એપિસોડમાં કરીશું. દાખલા નંબર 3 છે, એમાં થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપ્યું છે. એમાં આપણે કંઈક અલગ કરવાનું છે. સાદું આવૃત્તિ વિતરણ મેળવવાનું છે અને ત્યાર પછી મધ્યસ્થ શોધવાનું છે. તો દાખલા નંબર 2 અને 3 આપણે નેક્સ્ટ એપિસોડમાં કરીશું. નેક્સ્ટ એપિસોડમાં હું તમને બીજા 1-2 બહારના દાખલા એટલે કે તમારી ટેક્સ્ટબુકમાં ના હોય તેવા અને જેમાં ખૂટતી આવૃત્તિ શોધવાની હોય એવા દાખલા પણ કરાવીશ. તો ત્યાં સુધી મધ્યસ્થની બરાબર પ્રેક્ટિસ કરી લેજો. હું આશા રાખું છું કે તમને બરાબર સમજ પડે છે. છેલ્લે એક વાત કહીશ, જો તમને વિડીયોઝ પસંદ આવે છે તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, મિત્રોને કહો કે ચેનલને સબસ્ક્રાઈબ કરે અને અંતે એટલું જ કહીશ, કીપ સ્ટડીંગ ઓનલાઈન વિથ લક્ષ્ય એજ્યુકેશન ઓનલાઈન.